હેલો મિત્રો, કેમ છો બધા? આજે હું ફરીથી મારા ગાર્ડનમાં પાછી આવી ગઈ છું પાણી પાવા માટે, અને સાથે સાથે ટેરેસ પણ વોશ કરીને ચોખ્ખી કરી અને મેં એક વિડીયો બનાવવાનું નક્કી કર્યું કે જેનાથી તમને પણ મારા પ્લાન્ટ્સ થોડા ઘણા નજીકથી દેખાય. મને તો આમાં બધું તાત્કાલિક તો કંઈ જડતું નથી. ક્યારેક તો હું પણ મારા પ્લાન્ટને ગોતવા માટે 1.5-2 દિવસ વયા જાય છે, પણ ક્યારેક અવળે હાથે મુકાઈ જાય તો પ્લાન્ટ જડતા પણ મને વાર લાગે છે. પણ એવું નર્સરી જેવું વાતાવરણ ક્રિએટ કરવાથી આપણા પ્લાન્ટ જલ્દી બળતા નથી અને સારી રીતે ગ્રો પણ થાય છે. પ્લાન્ટ્સ પણ એકબીજા સાથે વાતાવરણમાં સેટ થઈ ગયા હોય છે, જેના લીધે ફ્લાવર પ્રોડ્યુસ કરવામાં એને ખૂબ જ સરળતા પડે છે. નર્સરી જેવું વાતાવરણ ક્રિએટ કરવાથી ઘરમાં પણ ગ્રીનરી જેવું દેખાય છે, ગાર્ડન હરું-ભરું દેખાય છે. અને ફર્ટિલાઇઝર દેવામાં થોડીક તકલીફ પડે, પણ ત્યારે થોડા ઘણા પોટ્સને બધું ખસેડી અને સાફ સફાઈ પણ ચાલુ જ હોય અને સાથે સાથે ફર્ટિલાઇઝર પણ દેવાનું ચાલુ હોય. આવી રીતના ધીમે ધીમે 4-5 દિવસના સમયે ગાર્ડન સર્વિસ થતાં વાર લાગે છે. તમે જોઈ શકો છો કે ક્યારેક મારી પાસે પોટ ના હોય તો હું પ્લાસ્ટિકના કોઈ આપણા વેસ્ટ કેન પડ્યા હોય તો પણ એનો ઉપયોગ કરી અને પ્લાન્ટને સાચવી તો લઉં જ છું. અને તમે જોઈ શકો છો અમુક પ્લાન્ટ્સની સિઝન જવાની છે, જે સમરમાં મોન્સૂનમાં આપણને ખૂબ ફૂલ આપ્યા હતા. અત્યારે ગુલદાઉદી એટલે કે સેવંતી, જે ફૂલોના રાણી છે, એ અત્યારે આવી ગઈ છે અને બધામાં કળીઓ બેસી ગઈ છે. બસ હવે એક પછી એક કળીઓ ખુલવાનો રાહ છે અને નવી સરપ્રાઈઝ મળશે. કયા કલરનું કટિંગ વાવેલું હોય એ મને ખ્યાલ ના હોય. અચાનક જ જ્યારે ફૂલ ખીલશે ત્યારે એકદમ ખુશીની લહેર છવાઈ જાય છે, મન ખુશ થઈ જાય છે. ચોમાસામાં મેં કટિંગ વાવેલા હોય, કોઈ બી સીડ પણ ગ્રો કરેલા હોય છે. મિત્રો, આવી જ રીતના હું મારું ગાર્ડન 3 સિઝનમાં ટકાવી રાખું છું અને ગાર્ડનને જોઈ અને મારું મન પણ ખુશ થઈ જાય છે અને વારંવાર મને પણ ઉપર અહીં આવવાનો ઈચ્છા થાય છે. હેપી ગાર્ડનિંગ.